તો ગાઈસ પરીકા તો બધું ઓકે છે, બધું બરોબર છે ને પરીકા? તારીખે ફાઇનલ આવી ને રિલીઝ કરી છે. હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારો મારા એક નવા બ્લોગમાં. તો ગાઈઝ આજે ફરીથી બ્લોગ મેં સ્ટાર્ટ કરીશું. કાલ તો ઘરે કોઈ નહોતું, પણ આજ તો બધા ઘરે જવાના છે. તો મમ્મી કિંજલ બધા ઘરે જ છે આજે. કિંજલે તો પહેલા કોમું લાગી દે. કિંજલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. હા, કાલ ફરીને આવ્યા તો કપડો ધોવા હતા. અરે કાલ પડકા પર મિની ધોયા તો હા કોણ ડોલ ભરીને ધોયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ તો વખો તો કિંજલ કાલ ફરવા જતા. તાના એ તો એક દાળ મોજ કરી આને બીજા દિવસ ખબર તો એવું. ગુડ મોર્નિંગ મિલા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજ મમ્મી તો ભેરસેર કરે તો દવા રેલનો માટે પાડી માટે. સ્વીટુ ગુડ મોર્નિંગ. જય માતાજી. શું કરી પેલા રામ સ્વીટુ રમ્યો છે. મમ્મી ભેરસેર કરે. ભણવાનું કર રમવાનું ઓછું કર ને ભણવાનું કર. પછી મારે હોટી લેવી પડે તાણે. હોટી લેવી પડે. કરજો આપણે પેલું બાબાજી રીંગણો બટાકા ટોમેટો રીંગણો પેલા ડુંગળી લાવો. ડુંગળી નહીં, એ તો આજુબાજુ વાવી પેલો વાઈકાડા હુકાઈ જઈએ પેલા. પેલા ડુંગળી બાબાની પછી પેલું આજુબાજુ બાબાની. આ હું રોપ લાવ્યો તો માટીથી, એ જોવે ચો થઈ ગયો, ઉગી ગયો. આ તો પડીકા બે લીલો સામ થઈ ગયો, મસ્ત ઉગી ગયો. ટમેટા ફટા બધું ચો લેવા જ નહીં જવું પડે આપણે. ગાય શાકભાજી છે ને બધા લેવા જવી પડે, લેવા નહીં જવી પડે 1 મહિના પછી. શું કરતા પરિગમ દવા લેવા 15 દાડા વચ્ચે લાવે પછી ફરતી 15 દાડા લાવી 15 દાડા નહીં જાપા નહીં કઈ મહિના ના હાલ નહીં હવે. આજે રોકી રાખે 2 દાથી રીબાઈ છે પણ ઈ હવે દવાખાને રહેવું પડે. હવે રાત્રે 2 વખત ઉભી થઈ, કાલે ઉભી થઈ મને કે પેટમાં દુખે રહેવું પડે, મારા ટિફિન લઈને આવવું પડે પછી. રાત્રે છે આજે ગરમ પાણી આજે 1:30 વાગે 2 વાગે ઉભી થઈ મને કે પેટમાં દુખે અને આજે ઉભી થઈ આજે કે મને દુખે હવામાં તે ગાડી પંચર કેમ પરે હવા જતી રહે શી ખબર. તુગલે છે પણ છે જતે કોઈ ખબર ના પડી પંચર તો નહીં ઓલે હવામાં તો બ્લોગ જોવી છે નવલો બે. ગાડી પંચર પડી છે, ગાડી ટાયર બદલી છે. હા તારા ડેલી પંચર જ પડી જાય છે તારે. આ તો પપ્પા મોઘું પડે આપડે તો. ડેલી પંચર પર ડેલી કોક ના કોક થઈ જાય. ખર્ચારી ગાડી છે હો ભાઈ, કાઢવા કરો. હા તું મંદિરમાં મોકલ હું ચલાવને એટલે એ હંતારી છે, તું ચલાવી નાખ એટલે તું ચલાવ ના એટલે. તો કઈ ખાવાનું નાસ્તો બની ગયો તો ને મજા આવે ખાવાની. હું નાસ્તો રે ને આમ કહેવાય. હા સબસ્ક્રાઈબર કેટલો નાસ્તો મોકલો તમારા માટે, ખાતા નહીં. અત્યારે બનાવે છે હા અત્યારે બનાવે. મને ચણા ખાવા દે છે. તો ગાય મમ્મીએ તો પરચુરણ છે વેક કરી ચાલી ગલ્લાની. કઈ આવે વેક કરીને નોટો લઈ લેવાની આપીને આપીને. હા આજ આપણે લગ્ન કરશે ને 1000 જોઈશી. તો આટલા બધા ના જરૂર પડે. અત્યારે તમે કોઈ જરૂર નથી. પહેલા જરૂર પડતી આવું બધું નહીં જોતું. મંદિરે તો સવા 11 રૂપિયા તાણે 50 રૂપિયા હોય ઘણું નહીં બાબા. તો ગાય આ તો વાંધો તો પંચર પડી જાય. આ એક્સ્ટ્રા તો નહીં કોમમાં આવી જહાજ. પંચર તો પરત કે રસ્તા એવા છે એટલે આગળ નેરિયમ દોરવાનું હોય છે જ્યાં તે આ તો હશે ને ઠંડીનું બેસી ગયું છે. શું થઈ ગયું છે હા ઠંડીનું દબી ગયું પછી ઠંગરાઈ ગયું છે. નહીં ટાયર પર નવું છે પાછું પણ પંચર પડી છે. હા પછી બેસી ગયું છે, ઠંગરાઈ ગયું છે. મને તો લાગે હવા બવા અમોથી નીકળી ને એવું લાગે. જી મણી અમોથી ના નીકળે પણ અમોથી જો નીકળી થોડું વીલું પડે નહીં. હા ચમ ઠંગરાઈ ગયું છે. આવું કમ્પ્લીટ થાય. ગાડીનું ટાયર તો કમ્પ્લીટ થઈ ગયું. આ પંચર અમુક કીધે આપી દઈશું બરોબર. તો કઈ આ તો બનાવશો ફુલેવરનું શાક. હા તૈયાર થઈ જાય ને? હા હું તૈયાર થઈ નહીં નાખો. ના ખાધા વગર પેલા ફોન કરી દઈએ તે કેસ નોંધી મેં નહીં તો સોમવાર તો કે કરજો. ગરદી વધારે છે આજ તો ગાય મહેશનો અત્યારે જવાનું છે દવાખાને રેડી થઈ ગયા છે. હા ના માર નહીં આવું દવાખાને આપણને નહીં હોય. મને જ કંટાળો આવે દવાખાને જવાનું. ફરવા બળવા જવાનું થાય તો મજા આવે. દવાખાને તો કંટાળો આવે છે. બે હેરાવાનું અડધો ટાઈમ સુધી બે હેરાવાની. આપણો બ્લોગ આવી ગયો. તો ગાઈસ બ્લોગ આવી ગયો છે, જોવાનું ભૂલતો નહીં. એટલે એવું કઈ ના મારે પેલું શટર તું છે કયું હવે તો પેલું શટર અત્યારે કોઈની દુવેરી કાલે
એ પ્રકાર ફાઇલ બધું લઈ લેજો હા તો હવે તમારે જવું છે તરફ હોસ્પિટલ કરી તમને ચાલ મને એવી પાકીટ ના દે હું લઈ દો કઈ વાર એ પાકીટ શું કરવાના આવું સાનું પરસ દુબઈ થી લાયા છે મિલનભાઈ તો એ લેવું પડે હા ચાર પર્સ ચાર નહીં ચાર ત્રણ ના બે મારો તો હું નહીં લે થેલી લઈને દઉં છું તાર તો પર્સની જરૂર નહીં તાર ઠેલીની જરૂર છે હા ચાલો તો યો પગ મળો હા મને સીટો માં જઈને આવ્યો મોટું રહ્યું ને લે ધરનું બાપ ને ના જાય ના એ તો સબસ્ક્રાઇબર ને આલી હા તે સીટો માં જઈને આવ્યો તાર આબુ છે એમ કીધું ને પેલી એ તારા શું લાબુ છે કાજલ લાઈ એ તો કોમ હા જો ખબર આવ કે તાર શું લાબુ છે આબુ નહીં તાર હા કેવી લેતા આવું છોકરું જો નહીં મા બાપ જે છોકરું છે હંગાત ના થાય આ તો મમ્મી દાદી દાદાનો પ્રેમ છે તો એ તો જ્ઞાન ગયા તો દાદી ના હંગાતી સાલ લઈને આવી તાને મજા ના આવી તઈ સીટો દાદી હંગાત તું નથી આવ્યો સાલ લેવા બાટલું નહીં હા બાટલું પાણી હા પાણી બાટલો લઈ લે અમે જઈને આવીએ તાને હવે જુડી લાગો હે તો કઈ તમે જે છે પરિકાન બે જણ દવાખાન કુથી પરિકા સીટ પાછી કરજો ચમ નહીં ફાવતો પેટ દબાય તાર પરિકાન તો પેટ દબાય એમ નહીં તાર ઊંઘવું છે ના થોડી એક આમ ઊંઘ છે બસ બસ હજી આગળ પગ તો કમરે પકાય છે ના ફાવતો હજી આ રી ઓમ કરી દેવાનું ના ખાવ એટલે ઊંઘ જેવી ના પાછળ બે તો ચલો ગાઈસ અમે જઈએ દવાખાન હું પરિકા બે હજાર પણ દારાની હા 15 દિવસની દવા લીધી એટલે એ મારા બાલ તેરે નામ થઈ જશે લે તો ચલો ગાઈસ જીએ ખેલો મમ્મી આવી જાય હા તો ગાઈસ 11 વાગ્યા છે તો અમે જે દવાખાનામાં ગયા હતી હવે નેકળ્યા છીએ પણ આજ તો સોમવાર છે સેમ નંબર આવશે નહીં તો ગાઈસ અહીંયા તો છે ને આટલો રોડ ઊંચો થશે જો અમારા ગામનો રસ્તો ચાલુ થઈ ગયો હા અરે આટલો રસ્તો બનશે જો એટલો ઊંચો થશે મારું કેટલો ઊંચો બને જ નહીં હા પોણી આવે તો એ ના નડો હા એ જ ને કોણને જોવું ના પડે અને આ તરફત પણ તો હતો ના આવા તો ગાઈસ અમે તો જઈએ છીએ હવે દવાખાન પરિકાન લઈ જઈએ દવા વળી આવીએ ગાઈસ વધારે દોડવાની જરૂર નહીં એમાં 15 દાડા જવાનું આટલી વખત જવાનું થશે નહીં તો મહિનામાં જવાનું હતું એટલે 15 દાડે જવું પડશે હા મહિનાની હાલતો દવાખાના લાગે 15 દિવસની આવી કહેવાય 15 દિવસની જ આવશે હા આગળ ગાડી લઈને છીએ કેવું લાગે તો ગાઈસ ખેરાલો છે ગાડી તો ઊભી રાખી છે ગાઈસ તો ચલો ગાઈસ જીવા દો હા તો ગાઈસ સબસ્ક્રાઇબ મને ચલો ના ચલો તો ગાઈસ અમે આવી ગયા દવાખાન ચલો ગાઈસ દવા લઈ લઈએ નંબર ક્યાં ના આવતો તો ગાઈસ કેટલા વાગ્યા ખબર છે હા 1 વાગે લી એ પડીકા તા તો દિલ્હી બીપી દર વખતે બીપી ચેક કરાની હોય ને કે હા એ દર વખતે પણ કોઈ વધઘર તો હોતી નહીં વધઘર તો હોતી નહીં બીપી હા તો ગાઈસ પડીકા તો બીપી ચેક કરાની તો ગાઈસ પડીકા તો ગાઈસ હવે પરીકા નંબર આવે છે આવડી ને પાણી પીવાનું રાખો જોર તો ગાઈસ પરીકાન તો બધું કમ્પ્લીટ છે નહીં હા તો ગાઈસ પરીકાન તો બધું ઓકે છે બધું બરોબર છે નહીં પરીકા તારીખે ફાઇનલ આવી ને રિલીઝ કરી છે તો ગાઈસ હવે પરીકાન લેવા છે 15 દાણ દવા પાછી દર વખતે 15 દાણ જ આપણે આવે છે હા તો ચલો ગાઈસ લઈ લઈએ તો ગાઈસ પરીકાનો દવા લઈ લીધી પરીકા તો જેમ 15 દિવસ જાય છે ને આટલી બધી કેમ 15 દિવસની હે હા હાલો ગયા હતા તો ગાઈસ પરીકાનો દવા લઈ લીધી તો ચલો હવે જઈએ ઘેર ચલો વાગે વાગવામાં તો જો ને 1 નું તેવી થઈ અડધો કલાકમાં બહાર નીકળી જાય આપણે હા તો ગાઈસ ગાડી જોડે આવી ગયા તો ચલો હવે જઈએ નાસ્તો બાસ્તો કોઈ કરી ગાઈસ ભૂખ તો લાગી છે મારા માપનો નાસ્તો કરી દો પરીકા તો કોઈ ખાવાનું નહીં ખાવાનું સર ના મત નહીં ખાવ તો ખેન તો બહાર નીકળી જા બીજું કોઈ લેવાનું તો નહીં ને આગળ પંચર કરે પછી નીકળી જાય ગાડી હો તો ચલો ગાઈસ જઈએ હવે મળી લેવા જવા લે સિલ્વર તો ભૂલી જ પહેરવાનું આગળથી પહેરીએ તો ગાઈસ અમે હવારે ટાયર જે બદલ્યું હતું ને એ પાછું બદલવાનું છે પંચર કરવા માટે લીસ ગણી ટાયર તો ગાઈસ અમારી એક પંચર છે તો ગાઈસ પંચર કરાવતી વાળી છે ને મેં જે છે નાસ્તો કરવા માટે શાકભાજી નાસ્તો લઈ લેતા નહીં
હા તો માટે કેવી મંગાવતી હા સીટ મારે લઈ લેજે કેવી યાદ કરી ભાઈ તો કઈ અમે તો લીધા પીઝા જમવાનું તો કોઈ ખાવું નહીં બધા માટે પીઝા લઈ જઈએ ચાલે કે તો ચલો કઈ પીઝા લઈ લીધા હવે જઈએ ગાડી લઈને ઘેર બીજું કોઈ લેવાનું તો નહીં કહે બીજું કોઈ લેવાનું તો નહીં તો જવું પડશે શાકભાજી લેવા લેવું છે જતા એ ગાડી ટાયર એટલા મોસ કરી હા તો કઈ સ્વીટનું છે ફરફૂટ તો અમે લઈ લીધું કેવીન ગીરજી એને ફેવરેટ કેવી છે એટલા કેવી મંગાયા તો ગાડી એક પકડેલા તો કઈ ફરફૂટ લઈને હવે શાકભાજી ગાছ લઈ લઈએ અહીંયાથી હું લેવાનું પડી ગયા હા ચલો શાકભાજી લીધી તો કાંઈ આટલી શાકભાજી ભાવ હતો છે 250 રૂપિયા ભાવ છે 250 રૂપિયા હવે લીલી શાકભાજી લઈ લીધી તો કાંઈ હવે જઈએ ઘેર કશું લેવું નહીં ગાડી પંચર થઈ ગઈ છે તો ફટાફટ નીકળી જઈએ તો કાંઈ ગાડીનું ટાયર બદલી કાઢીએ પંચર કરી નાખીએ તો ચલો ગાઈસ હવે જઈએ ઘેર આવો છો ભૂની રોની પડી કા કંટાળી ને લે ગાડી ટાયર પંચર તો કરી દીધું તો વચ્ચે ઘેર ચલો આગળ જા ખબર છે 2 વાગે તને ખબર હતી ઓવા કેમ ખબર ના હોય તો કઈ જાતો જો છે પકડીને ઊંઘી છે તને ભય પડતી ને એવું યાર અને ઊંઘી છે ફરી કે તો બહુ ચક્કર આવ્યું થાય ચક્કર આવશે અત્યારે તો દવાખાને નહીં દોરવાનું મને કહેજે ગાડી ઊભી રાખું કે હા દોરવાનું થતો જ કહેજે ભાઈ ને બધી પાછી પાડી દઉં ગાઈશ ડાયરેક્ટ દવાખાને મમ્મી પપ્પા ગુડ ન્યૂઝ આલે પછી જઈએ ઊભી રાખો હેડ ઊભી રાખી લે दादा जल्दी 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 बाहर निकल तो गाइस बीमारी ની દવા આવી છે ભાઈ દો એટલે ચાલુ થઈ ગઈ બીમારી બેહીએ તો થોડા શું કરીએ કે તે પાણી ભરી ગયા તર પર કે ડાઘા છે પડ્યા છે શરીર પર મોટા ડાઘા પણ એવા ડાઘા પડે છે પર કે અમે વૈકણ છે ને વૈકણ ગાડી શીખવતા આધારણી મેદાન કેવા તો ગાઈસ ચલો જઈએ ઘેર ઓછી તબિયત સારી છે હા એ તો વોમિટ થાય ને એટલે વોમ નહીં થતી ઘેર કરતી હા અને બહાર નીકળે એટલે એટલા માટે તો કશું ખાતી નહીં ટાઈમમાં થાય જ વોમિટ ને એવું હા થાય તો મુછા ના પાડે બસ થાય ને તને જે થાય તારો બીમારી તું કીને બધું નહીં અમે કોઈ તું કીને માં બધું વાત મોની પડશે આવા ટાઈમે આ થાય તો હું કરી જાય ગાઈ જમ ખબર જ હશે કાલે કમેન્ટ કરશે હા ટાઈમમાં તો એવું થાય જ હા તાર અરે તને ગાઈસ આવા ટાઈમે આવું થાય એવો વાત મોની લઈએ છીએ કે તો ગાઈસ ઘેર આવી જા તો ગાઈસ પરિગત પાછી હોય ને બે તા તો મોત છે તારજો તો ગાઈસ ચલો પિઝા ખાઈએ તા પિઝા ઓપન પિઝા મેક્સિકન પિઝા ઇટાલિયન પિઝા તો ભાવે છે બહુ ભાવે તને અને તારે કેચઅપ યે ચીલી પિઝા નહીં ખા તો સર પેલા એ ઓરિગન ચીલી ફ્લેક્સ ઓરિજિનલ ચીલી ફ્લેક્સ તો સીટું મને નાખી સીટું તીખું લાગે ના ખાય જીન ના નહીં ભાવ તો જે નાખીને અલગ નાખીને ખોગે તમે ભાવે ને ખો તાન એક મને હાલજી કરી બે એક જ મેં એક જ અલગ અલગ કરા સારું હતું નહીં તો ગાઈસ બહાર તો સ્વચ્છ પડી ગઈ છે અને ઘરમાં બેસી ગઈ ચા પી શું કરો મમ્મી મને તો બોલાવો ભાઈ તને સાંજે બોલ્યા પણ તો આવતો નહીં હું કરવાનું મમ્મી તું એટલી હા મેં બેહી દે કિંજી બેહી દે એક ચાલે તો સારો પણ ચાલે છે કે શું કરે છે હા આરે જો વેલકમ માટો ઉપર તો સીધું હું વેલકમ માટે ગેટ વચ્ચે દો કેવું લાગે ફિર ઠેલી તો ફા ડાયરેક્ટ વાય વગર એ તો આવું પછી દરવાજા કણ સારું લાગશે તો ગાય એક વાય કાઢ્યું આ વાય કાઢ્યું આ તો ઉગેલું હતું પેલું વાયું આજે એકમ બધો લીલી વાવેતરી થઈ જાય ફૂલ થઈ જાય ये तो खोतरनी चावल है किलो तो जाए पेलो खातर लेवा એ આપડા ઉકેડ તો ખાતર ના હોય તો વળી જાય આપડે તો માટી જેવી છે એટલે તો ગાઈસ માં ઇસકા આયો થયો તો ગેસ છે કોને બધી મની બેલ નો બીજો કાઢ નાખે છે એટલે વાવેતર તો ઓછું લાગતું તો હાફના દર વધારે લાગતા તો આપના દર તો પણ બગાડી પેલી આપણે વેલો મેલો નહીં મહેશ વેલો ના એ વેલમાં છોથી લાયા હતા હંમેશા બહાર થી લાયા કાપી હોય નાખી દીધું ઢગલો કઈ નાખ્યું હતા જોઈએ તું છે વાયતર કર્યું છે જોઈએ નહીં આ તો વાસણ કાલ તો કોઈ પાણી નહીં વેળા નહીં અને ચિકન કુંડા થોન કે છે
એક દારૂ આવશે બીજા દારૂ તો ગાંઠા ભૂલી જશે આ પોણીની વાળા પોણીની વાળા જો ચૂ વાળા અલે આ તો આવું હું કા તોડી દી ડાયરેક્ટ એમ નહીં ભાઈ દે ના મહેશ કોને તોડી જા તું તોડી જા ના કોને તોડી પણ માટી તો જે બગાડ નહીં હું બગાડ માટી છે ને માટી એમ નહીં રાખવી પડે તું કોને તોડી જા પણ પેલી લાજી માટી થેલી તો તોડી દી પણ ફેરી તો તોડી પડે થેલી તોડી પડે પણ માટી એમ નહીં રાખવાની છે ને ફેરી ગાડી માટી પસવા આવે છે નહીં લે એ તો તોડેલી હતી હું તો જોયું છે પેલો ખાડા ગોડ્યા થેલી હા એમ તો કહું છું આ તો હા? ગાળો થઈ જાય એ જ કહું હજી રેતી આગળ આટલું પૂરું છે બધું આ તો બધું કે છે કે ખાતર પૂરવાનું ખાતર પુરાણ છે હા બાગ બગીચો કરીને પોણી વાળી કાઢી મિલાય તો એ તો બધો કચરો છે ને ખૂણામાં નાખ છો મમ્મી એ ચોક નાખી લે અમે લાવું આવું વાયરિંગ ખૂણામાં જો એક મસ્ત હા રોડ ઉપર મસ્ત લાગે નહીં રોડ પર વાઈ દે પોણી વેચે પણ વાવ છે તો ખરો ઓ વાહ મિલાય વાઈ ગાડી કરણ ઘેર કરણ વાઈ ગાડી ભાઈ રોડના બાજુમાં ઓ મસ્ત લાગશે નવસારીમાં જઈએ મસ્ત મસ્ત જાળો લઈને નવસારી ના કહેવાય બોલતો છે કે નર્સરી કહેવાય એ નર્સરી જાણ બાર તો અંધારું થઈ ગયું છે અમે અહીંયા બંધ સંભાળ્યો કિંજી અરે શટર કોનું પહેર્યું છે તો જનન તેનું શટર બગાડે મને લાગે છે ચમ હું કરી તોડી નાખી મિલે ચેન તોડી નાખી જોજે જોજે તાણ લાય અઠવાડિયું નહીં ગયો હજી સંભાળે મસ્ત બનાવો છો કિંજલ તું મહિનામાં જેટલા આપણે સંભાળે ખાતે કે હા મહિનામાં 100 7 વખત વધારે ખાતો તાને આમ લાયમાં ડેટી ડેટી હુક્ષી રેકોનેના શોપ ઓછા સબ્જેક્ટ હા બધાના શોપ રોજ ચંબડિયા કરી ખવડાવશે કે ના પણ સંભાળે મજા આવે ખાવાની મસાલેદાર બનાવજે કિંજલ મસાલેદાર મસાલેદાર બની જે નતો હળવને મસાલેદાર ઓહો તે મસ્ત બનાવ્યો મસાલો બેની લઈ દે એકદમ પૂરો પૂરો હાથમાં આપણો ઘરનો છેલ્લો જ મૈસૂર કદ દુકાનમાં લાવતો હોય એ તો નહીં પતી જમફળ ઘેર કેટલો બધા જમફળ છે તાણ હા હા તું ના ખાતો હા તું ના ખાતો હું તો ખોઈશ કે હવે લાયા પછી થોડું ફેંકવાનું હોય ઘેર કેવું આમાં મેં આ નુકસાન કરે જો શું નુકસાન કરે છે આવું હવા કાઢી નાખી કોઈ લે તોડી નાખ્યું અને તો કદાચ તો શું ના સંભાળી રેગડાનો અને તો સીટું 2000 કાકા જોડે નહીં સીટું કાકા ખરાબ સીટું નહીં ખબર હતા પહેલી વખત ખબર નહીં સીટું અમે લે રેનો થઈ કાલે ઓછું થઈ જશે મસાલો લઈ લીધો છે કાપરો તે દિલીપ એવું કરે છે ને રીંગણ ભાવ છે તો કદાચ તો સંભાળી હશે હા તું એકનો ઓછો આપજો રેગણો ખાઈ ખાઈ કંટાળે નહીં મિલે આ વખતે રેગ એ નહીં આ બાજુમાં તો હેતરમાં આખો રેગણો કેટલો છે ના એ પછી ને એટલે આપણો આવશે રીંગણ આની પણ લિમિટ બનાવવાની આટલો બધો રેગનો ના મસ્ત હવે તો સંભાળે વધી જાય આ વખત બહુ ખાતા નહીં તો ગાઈસ ખાઈ પીને કિનલી દેવતાર ગાવે છે એના વાસણ તો ગરમ પાણી કરશે ગરમ પાણી દઈ પપ્પા જે ઉતાર નાખી ઠંડુ હા ઠંડુ થઈ ગયું ના એ તો ચાલુ ગરમ લીધી દોડા ને આગળ કિનલી અંદર એ બરાબર ને કરતી ઓ આટલું ચાલે કિનલી ઓવા આજો હાથ થોડું ભાઈ કોઈ ના ચાલે તો ગાઈસ અહીંયા તો મમ્મી પોતું મારે છે પરિકતે પથારી કરે છે મમ્મી તો ખાધું પીધું કચરું વાળી કાઢીને પોતું મારી દઉં હો કિંજલ વાસણ કસ કાઢ્યા હા બધું કાપશે બધું ભાઈ એ પેલા આયા શું ખબર છે કેનેડાથી આવ્યા પડે એ કાઢો પણ યાદ જ નહીં આવતું એ પેલા અમને કાઢવાનો છે પહેલા દિલીપ તો પીસી ફેદે છે સ્વીટુ તો મસ્તી કાઢે છે ખાઈને પીને અરે મોદી દૂધ પીવે છે ચાલ તાર ફાઇલ શોધાઈ તાર ફાઇલ શોધાઈ હા લાય તો ગાઈસ પરિકાંત તો છે ને હા દિલીપ ડૉક્ટરે તારીખ હાલ દીધી એક્ઝેક્ટ છે ને પરિકાંત ચેલું રહ્યું શું તારીખ લાગી પરિકા તો આ તો પરિકાંત તારીખ આવી જાય બતાવ ગાઈસ કે ના બતાવ સીટુ બેબી બતાજે કોઈ સીટુ સીટુ શું જો તારે બેબી હે તું બેબી લી અચ્છા કે બેબી બતાજે તો ગાઈસ પરિકા તો તારીખ ડૉક્ટરે આપી દીધી આજ તો કહી દીધી નહીં પરિકા વધારે ઇંતજાર ના કર્યા થારું નહીં પરિકા તારીખ આવી દીધી પરિકા હે નવા વર્ષની નહીં નવા વર્ષની તારીખ દીધી કમ્પ્લીટ મહિનો રહ્યો પરિકા નહીં
મહિનો 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 તમારા મહિનામાં પહેલા મહિનામાં ત્રીજો હશે ને પહેલા મહિના બર્થડે થઈને મારે એકલીનો જ નહીં સીટુનો બર્થડે આવે છે, ડેડીનો આવે છે, પછી છોટું બેબી એ 9 વર્ષમાં આવશે. બધાના બર્થડે પહેલા મહિનામાં. નક્કી ના કહેવાય પણ ડોક્ટરે અંદાજ તો આપી દીધી કા અંદાજ તો આપી હા તો બરોબર કહેવાય. તો ગઈ પપ્પા તો અહીંયા તાપણી કરી છે અને બધા કોરી મોરી પાછા બેસી જતા. આપણે તો બહુ જ ઠંડી પડે. બહુ જ ઠંડી પડે અને પેલી હેના પર બેસી છે. પેલી હેના પર બેસી પેલી હેના પર બેસી છે. તો કઈ બધા તાપણી કરી છે. ઠંડી તો પડે જ. કાશ્મીરમાં ને કાશ્મીરમાં અમેરિકામાં એવી ઠંડી પડે છે ને અત્યારે 5 વાગ્યાની. આપણે તો ના રહીએ કે મમ્મી એ તો અહીંયા આદત પડી જાય. ઘરની બહાર નહીં એ તો બધા ફરતા હોય કશું ના થાય. રસ્તા ઉપર ને ઘર ઉપર બધા બરફ હા તાને એ સહન કરીએ કે આપણે ના કરીએ કે આપણે અહીંથી ફરવા જઈએ કાશ્મીરમાં તો શું જેકેટ બેકેટ પહેરીએ આપણે તો જ્યાં નહીં પણ બધા જઈને જોઈએ. હોય તો માઉન્ટ આબુ જતો ચો ઠરે તો ગુરુ શેખર ઉપર એવો ઠરે ઠરે તો ગાઈસ હવે ઊંઘવાની તૈયારીઓ કરીએ. પથારી દીધી પથારી સીટો પપ્પા તો ઊંઘ્યા. મમ્મી ગુડ નાઇટ. સીટો ગુડ નાઇટ. તો સીટો ને દાદી બે પિક્ચર જોઉં છું. ગુડ નાઇટ. ગુડ નાઇટ જય માતાજી. આજે વોક ખુલી. હું તો જાગું જ છું પરે ઊંઘ નહીં આવતી એટલે ઊંઘી રહી છું. હા ઊંઘ નહીં આવતી ચમ ખબર નહીં છે મને માથું સરી તે ગોળીઓ ગળો અરે પેટી પેટી બાજુમાં લઈને ઊંઘ્યા છો. લાંબે ગુડ નાઇટ. તો ગાઈસ અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય અમારા વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળે નવા વ્લોગમાં. ટાટા ગુડ નાઇટ.